કલ્યાણનગર નવીનગરી કારેલીબાગ વિસ્તારમાં પ્રાથમિક સગવડોના અભાવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના કલ્યાણનગર નવીનગરી કારેલીબાગ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા પરેશાની વેઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન રસ્તો ખોદાયો હતો, પણ તે બાદ રસ્તો ન બનતા લોકો પરેશાન થયા છે। હાલ ચોમાસા દરમિયાન તો વિસ્તારમાં કાદવ કીચડ થઈ જતા વરિષ્ઠ નાગરિકો, શાળામાં જતા આવવા નાના બાળકોને મુશ્કેલી સાથે જોખમ પણ ઊભું થયું છે। આ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવતું નથી। રસ્તાની બિસ્માર અવસ્થાને કારણે આજે વિસ્તારમાંથી સ્મશાન યાત્રાએ જવામાં પણ મુશ્કેલી નડી હતી। 6 મહિનાથી આ સમસ્યા લોકોને છે। રસ્તા સાથે પાણીની પણ સમસ્યા છે। લોકોને 20 રૂપિયા દરરોજ ખર્ચી પાણીના જગ મંગાવવા પડે છે। વિસ્તારમાં બીમાર લોકો માટે એમ્બ્યુલન્સ પણ વિસ્તારમાં પ્રવેશ કરતી નથી। આવી વિવિધ સમસ્યાથી ત્રસ્ત લોકોએ પોતાની મુશ્કેલી સંવેદનશીલ તંત્ર સુધી પહોંચે માટે મીડિયાનો સહારો લીધો હતો। વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારે કોઈનો વિરોધ પણ કરવો નથી, માત્ર અમારી પ્રાથમિક સગવડ પાણી, રસ્તો, ગટર અમને આપો તેવી લોકોએ રજૂઆત કરી હતી। બેન, આ કયો વિસ્તાર છે? કેટલા સમયથી આ સમસ્યા નીકળી રહી છે? આ 6 મહિનાથી છે આવું। 6 મહિનાથી છે। એ લોકો પહેલા કહેતા હતા કે તમારું અહીં બધી સુવિધા મળશે, ગટર લાઈન, પાણીની લાઈન બધું કરશું તમારું। ગટર લાઈનનું જ્યારે કર્યું ને ત્યારે પછી ઢાંકણા પણ નતા મૂક્યા। અમે લોકો કેટલી વાર અરજીને બધું કર્યું તો આવીને ઢાંકણા મૂક્યા। કેટલા છોકરાઓ અંદર પડી જાય, કોઈ વડીલો સાંજના નીકળે તો પડી જાય। અને આજે અમારા ત્યાં એક મરણ થઈ ગયું, તેને કેટલું આમ ઓછું બચી લઈ ગયા, અંદર ગાડી પણ નહીં આવી, કે રીતના પાણીમાં થતી એ લોકોને લઈ ગયા। અને અમારા અહીં પડોશમાં જ એક માજી બી બહુ બીમાર છે, એમના માટે એમ્બ્યુલન્સને ફોન કરીએ છીએ। રોડ સુધી આવે છે પણ અંદર કોઈ આવવા માટે તૈયાર જ નહીં। આ રોડ કોને કોને રજૂઆત કરી બેન આપણે? અમે અહીંના જે કોર્પોરેટર છે રૂપલબેન કરીને એમને કરી હતી। એ આવે પણ છે, જોવે છે, જોઈને કે થઈ જશે થઈ જશે। આવે પછી કહે છે કે ઘરના જે વેરા છે ને એ વેરા ભરો પછી તમારું થશે। તો પહેલાં જે વેરાની વાત હતી તો એ લોકોએ પહેલાં ભેગા થઈને મિટિંગ કરવી જોઈએ, સમજાવવું જોઈએ કે આ રીતે છે। ડાયરેક્ટથી એ લોકોએ ખોદકામ ચાલુ કરી દીધું। આવે કે છે અલીગલી છે, નામ છે ને આ કોઈ કમ્પ્લેન કરશો તો તમારું આગળ કંઈ કામ નહીં થાય ને, એટલા બધી ધમકી બી આવે। કોઈ એની પબ્લિક કોઈ કરી શકે તો શું કરે? કામ કરે કે પછી બધા બીને રહી જાય। કેટલી હાલાકી, આ ખરાબ રસ્તાના કારણે કેટલી હાલાકી ભોગવી પડે છે બેન આપણે? બહુ જ ખરાબી છે। મેં તો બંને પગે અપંગ છું। મને તો બિલકુલ અમારી ગાડી જો બહાર રોડ પર મૂકે છે તો બધું ખાડી કાઢે, તોડી નાખે છે। બહાર જઈ બી નહીં શકતા, અંદર કોઈને બોલાવી નહીં શકતા। ગાડીઓનો બી ખતરો છે, માણસોનો બી ખતરો છે। કોઈ મરણ થઈ ગયું એક મોટી વસ્તુ છે, કેવી રીતના લઈ જવાનું લાવવાનું? બીમાર કેટલા માણસો છે પણ બહાર લઈ નહીં જઈ શકતા। ડોક્ટરો કેવી રીતના આવે? આવે તો વધારે પીને બધું માંગે તો જરૂરી છે કંઈનું આ કંઈ દેખેન કરે તો સારું। મારું જસુમતી ભરતભાઈ ડાઉન ડાઉન કલ્યાણનગર નવીનગરી કારેલીબાગ વિસ્તાર છે અને અહીંયા વર્ષોથી આ સમસ્યા ચાલી રહી છે, પણ આ વખતે બહુ વધારે થઈ ગઈ છે। અમારાથી નહીં સહન થયું એટલે અમે મીડિયાનો સહારો લીધો છે કે તંત્ર જાગતું જ નહીં એમાં। આ પાણીની સમસ્યા, ગટરની મને કોઈ બી જાતની સુવિધા આટલા વર્ષોથી નથી મળી। નથી ડ્રેનેજ લાઈન છે, નથી પાણીની લાઈન છે, નથી ગટર લાઈન છે, કોઈ બી જાતની લાઈન નથી। હવે અહીં તંત્ર કહે છે, અમને આશ્વાસન આપે છે કે અમે આ કરી આપીશું, પેલું કરી આપીશું, પણ હમણાં સુધી કંઈ બી કામ થયું નથી। અને અમે કોઈને બી બદનામ કરવા માટે નથી કર્યું। અમને ખાલી અમારી વ્યવસ્થા જો એટલા માટે અમે મીડિયા બોલાવી છે, બરાબર? કે અમને કંઈ પણ કરીને રસ્તો બનાવીને આલો, અમને પાણીની લાઈન આલો। આ દૂષિત પાણી પીવાનું આવે છે, સાંજે તમે આવીને જુઓ આ બધી જેટલી કીચડ છે ને પાણીમાં આવે છે। અમે લોકો બધા અહીં ગરીબ વસ્તી રહે છે ને બધા 20 રૂપિયાનું કુલર લાવીને પીએ છીએ। દરરોજ બધાના ઘરે કુલર આવે છે સાંજે। અમે આ પાણી પી નથી શકતા કેમ કે પાણીમાં એકલો કાદવ કીચડ બધું આવે છે। અને પછી કોઈ એક્શન લઈએ તો પછી તો બી અમારા ઉપર પ્રોબ્લેમ જ છે એક્શન લઈએ તો। કોર્પોરેશન સ્માર્ટ સિટીની વાતો કરી રહી છે, શું માનો? સ્માર્ટ સિટી લાગી રહી છે આપણને? આ સ્માર્ટ સિટી કંઈ છે જ નહીં। તમને દેખાય છે આને સ્માર્ટ સિટી કહેવાય? આ કોઈ સ્માર્ટ સિટી નથી। કોઈ બી તંત્ર અહીં આવીને કંઈ ખર્ચો નથી કર્યો કે નથી કોઈ જાતની વ્યવસ્થા આપી છે કે નથી। હમણાં સવારે આ 2-3 કલાક પહેલાં અહીં પટેલ છે, એમની દીકરીનું એ થઈ ગયું, એક્સપાયર થઈ ગઈ દીકરી એમની, તો એમની અર્થી કરવા માટે એટલી પ્રોબ્લેમ થઈ છે। અને અમારે ત્યાં આડા દિવસે બી કહે છે ને કોઈ બી જાતની પોલીસની ગાડી હોય, કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો 108 હોય તો અમારે ત્યાં આવતી નથી અંદર। એ લોકો ચોખ્ખું એવું કહે છે કે રસ્તો ખરાબ છે, અંદર નહીં આવી। આપણી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમને પાણીની લાઈન, ગટરની લાઈન, રસ્તો કરીને આલો। તંત્ર કરીને આલો તો બહુ સારું છે। તંત્રની બહુ મહેરબાની। આટલી મારી રિક્વેસ્ટ છે અમારી તંત્રને કે અમારું આટલું કામ કરીને આલો। બીજી કોઈ અમને કોઈ જાતની પ્રોબ્લેમ નહીં। બસ આ 3-4 પ્રોબ્લેમ છે એ વર્ષોથી છે। અમે વર્ષોથી જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે રેલ આવે ને તો બધાથી વધારે પાણી નવીનગરીમાં ભરાય છે અને નવીનગરીની પ્રજાને ઘર ખાલી કરવા પડે છે। હમણાં સુધી પાણીનો નિકાલ નહીં આવ્યો। અફરોઝ પઠાણ।
જી બેન, આ કયો વિસ્તાર છે, શું સમસ્યા? આ કલ્યાણનગર નવી નગરી વિસ્તાર છે અને અહીંયા આગળ ગટર લાઈન બની ત્યાર પછી આ રોડની સમસ્યા છે અને ત્યાં આગળ ખોદાણ કામ થયું ત્યાર પછી અહીંયા આગળ આ રોડ બગડી ગયો છે અને રોડ 6 મહિનાનો ટાઈમ થયો પણ અત્યાર સુધી કોઈ બધા જોવા આવે છે ખરા પણ કોઈ કામગીરી થઈ નહીં રહી. એમાં કોને રજૂઆત કરી? હા, કોર્પોરેટર જાતે આવીને જોઈને ગયા છે. મસાની યાત્રા બી કઈ નીકળી હતી થઈ જશે, ટૂંક સમયમાં થઈ જશે કરે છે પણ થઈ નહીં રહી. મસાની યાત્રા બી સ્મશાન યાત્રા નીકળીને તો બી અહીંયા આગળથી નીકળવાની બહુ તકલીફ પડી છે. આવતા જતા વાહનો ઉંમરલાયક બધાને તકલીફ પડે છે. છોકરા બી સવારે સ્કૂલે જાય તેમને બી તકલીફ પડી રહી છે. સવારે પાણી ભરેલું હોય, છોકરા પડી જાય એ નહીં જોવાનું. રોડ બનાવવાનું કહે છે ખરા પણ નહીં બનાવતા. માટેડી નાખીને ગતાર્યા છે પણ રોડ નહીં બને સરખી રીતે. શું નામ આપનું? ખ્યાતિ ગોસ્વામી.